Hello students, good morning. Welcome to Sivsha College of Commerce, Management and Computer Education Vadwan YouTube channel. In last video, we have completed our unit number 1. In unit number 1, chapter 1, chapter 2 and chapter 3 were included. Right now, we are going to start unit number 2 in this video. So, let us start chapter number 4, Journal. So, let us begin this video. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા આપણે જોવાનું છે meaning of journal. We have seen that traders record the transactions in the book called journal immediately when a transaction takes place. It is a book of original entry because it is the book in which transactions are originally recorded. The first point છે શું કહેવા માંગે છે? We have seen that traders record the transaction in the book called journal immediately when a transaction takes place. કે જ્યારે કોઈ બિઝનેસમાં કે કોઈ ફર્મમાં અથવા તો કોઈ ટ્રેડર્સ જે છે એ શું કરે છે કે જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન થાય તો એ ટ્રાન્ઝેક્શન છે એ ડાયરેક્ટલી જર્નલ જે પ્રિપેર કરેલી હોય છે એમાં એ રેકોર્ડ કરેલે. ઇટ ઇઝ અ બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી કે એ જર્નલ છે એ ઓરિજિનલ એન્ટ્રીની બુક છે. વોટ ઇઝ ધ રીઝન? તો એનું રીઝન છે ઇટ ઇઝ ધ બુક ઇન વિચ ટ્રાન્ઝેક્શન્સ આર ઓરિજિનલી રેકોર્ડેડ. એનું રીઝન શું છે કે જર્નલને શું કામ બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે જે ટ્રાન્ઝેક્શન્સ છે એ એમાં ઓરિજિનલી રેકોર્ડેડ હોય છે. તો સેકન્ડ પોઈન્ટ છે અ જર્નલ ઇઝ અ બેઝિક બુક ઓફ અકાઉન્ટ ઇન વિચ business transactions are recorded in their twofold aspect for the first time in order of their happenings. એટલે જે સેકન્ડ પોઈન્ટ છે શું કહેવા માંગે છે કે જર્નલ છે એ અકાઉન્ટની બેઝિક બુક છે કે જેમાં જ્યારે પણ કોઈ ટ્રાન્ઝેક્શન છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન એ હેપન એટલે કે થાય છે ત્યારે સૌથી પહેલી વાર જે ડેબિટ અને ક્રેડિટ છે એમ એને ટ્રાન્ઝેક્શનમાં એન્ટ્રી આપવામાં આવે છે. ધ મેઇન બુક ઓફ અકાઉન્ટ ઓફ કોલ્ડ લેજર ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ જર્નલ. એની બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઇઝ રેકોર્ડેડ ફર્સ્ટલી ઇન ધ જર્નલ સિસ્ટમેટિકલી, ડેબિટિંગ one account and crediting another account. Then at leisure they are transferred to ledger, a proper place. એટલે થર્ડ પોઈન્ટ છે એમાં શું કહેલું છે? ધ મેઇન બુક ઓફ અકાઉન્ટ ઇઝ કોલ્ડ લેજર. ઇટ ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ જર્નલ કે જે જર્નલ છે એમાંથી જે મેઇન બુક છે અકાઉન્ટની લેજર એ બનાવવામાં આવે છે. એની બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઇઝ રેકોર્ડેડ ફર્સ્ટલી ઇન ધ જર્નલ સિસ્ટમેટિકલી કે કોઈ પણ બિઝનેસ ટ્રાન્ઝેક્શન હોય જર્નલમાં જે જર્નલ બુક પ્રિપેર કરેલી હોય છે એમાં સિસ્ટમેટિકલી રેકોર્ડ કરવામાં આવે છે. જર્નલમાં શું હોય છે કે કોઈ એક એકાઉન્ટ છે એ ડેબિટ થાય છે અને જે બીજું એકાઉન્ટ છે એ ક્રેડિટ થાય છે. અને આ એન્ટ્રી કર્યા બાદ લેજર દેટ મીન્સ નવરાશના સમયે ઓકે એને શાંતિથી લેજર જે પ્રોપર પ્લેસ છે એમાં એને ટ્રાન્સફર કરવામાં આવે છે. જર્નલ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી એન્ડ સો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ બુક ઓફ અકાઉન્ટ. કે આપણે બધા જાણીએ છીએ કે જર્નલ જે છે એને ઓરિજિનલ એન્ટ્રીની બુક તરીકે ઓળખવામાં આવે છે અને આ માટે થઈને બુક ઓફ અકાઉન્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફરીથી લાસ્ટ પોઈન્ટ છે શું કહે છે કે જર્નલ છે એને ઓરિજિનલ એન્ટ્રીની બુક તરીકે ઓળખવામાં આવે છે અને એ માટે થઈને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બુક ઓફ અકાઉન્ટ છે. તો સ્ટુડન્ટ્સ મિનિંગ જોયા પછી હવે આપણે જોઈએ કેરેક્ટરિસ્ટિક ઓફ જર્નલ. Transactions are first recorded in journal and so it is called a book of original entry. કે જેમ આપણે આની પહેલાની સ્લાઇડમાં જોયું એમ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે કે જે ટ્રાન્ઝેક્શન છે એ સૌથી પહેલા જર્નલમાં રેકોર્ડ કરવામાં આવે છે અને એ માટે થઈને એને બુક ઓફ ઓરિજિનલ એન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ છે ટ્રાન્ઝેક્શન્સ આર રેકોર્ડેડ ઇન ઇટ ફ્રોમ ડે ટુ ડે
and that too in the order of their happenings. કે જ્યારે પણ બિઝનેસ ટ્રાન્ઝેક્શન થાય છે ત્યારે એ ટ્રાન્ઝેક્શનને ડે ટુ ડે જર્નલમાં રેકોર્ડ કરવામાં આવે છે. થર્ડ, there are two columns for recording amount. One for recording amount of the account to be debited and the other for recording amount of the account to be credited. કે જે જર્નલ છે એમાં બે કોલમ રેકોર્ડિંગ અમાઉન્ટ જે છે એને રેકોર્ડ કરવા માટે બે કોલમ આપવામાં આવેલા હોય છે. તો એક જે કોલમ છે એમાં ડેબિટ અમાઉન્ટ રેકોર્ડ કરવામાં આવે છે અને સેકન્ડ જે છે એમાં ક્રેડિટ અમાઉન્ટ રેકોર્ડ કરવામાં આવે છે. Fourth, a detailed description of the transaction is given in this record, which is called narration. This gives information about the transaction to the reader. કે જ્યારે આપણે એન્ટ્રી લખીએ છીએ ત્યારબાદ જે બિંગ લખવામાં આવે છે તો એ ડિસ્ક્રિપ્શન જે છે જે ટ્રાન્ઝેક્શન થયેલો છે એની ડિટેલ ડિસ્ક્રિપ્શન આપવામાં આવે છે કે જેને નેરેશન તરીકે ઓળખવામાં આવે છે અને એના દ્વારા એ જે નેરેશન છે એથી આપણે જે ટ્રાન્ઝેક્શન છે એની ટોટલ ઇન્ફોર્મેશન આપણે મેળવી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોવાનું છે ઇમ્પોર્ટન્સ ઓફ જર્નલ. First, as all transactions are systematically recorded in order of dates and time, no transaction is left unrecorded. તો જ્યારે જર્નલ જે છે એ પ્રિપેર કરવામાં આવે છે તો એનું મેઇન જે ઇમ્પોર્ટન્સ હોય તો એ છે કે ટ્રાન્ઝેક્શન છે એ ડે ટુ ડે એન્ડ ટાઈમ ટુ ટાઈમ સિસ્ટમેટિકલી રેકોર્ડ કરવામાં આવે છે અને એ માટે થઈને કોઈ ટ્રાન્ઝેક્શન છે એ અનરેકોર્ડેડ રહેતો નથી. તો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન શું છે કે જ્યારે જર્નલ પ્રિપેર કરવામાં આવે છે તો જેટલા ટ્રાન્ઝેક્શન થાય છે ડે ટુ ડે અને ટાઈમ ટુ ટાઈમ એને સિસ્ટમેટિકલી રેકોર્ડ કરવામાં આવે છે. તો એનો મેઇન બેનિફિટ શું છે કે સિસ્ટમેટિકલી રેકોર્ડ કરવાને આધારે કોઈ ટ્રાન્ઝેક્શન છે એ બાકી રહી જતા નથી. સેકન્ડ ઇમ્પોર્ટન્સ છે, there are two columns, debit and credit in the journal, and so there is no confusion about which account to debit and which account to credit in the ledger. તો સ્ટુડન્ટ્સ, જેમ આગળની સ્લાઇડમાં જોયું કે જર્નલ ઉપરથી લેજર બનાવવામાં આવે છે તો એના માટેનું જે સેકન્ડ છે એ શું છે કે જર્નલમાં ડેબિટ અને ક્રેડિટ એમ બે કોલમ આપેલા હોય છે એટલે કયું એકાઉન્ટ લેજરમાં ડેબિટ કરવું અને કયું એકાઉન્ટ લેજરમાં ક્રેડિટ કરવું એનું કોઈ જ કન્ફ્યુઝન રહેતું નથી. થર્ડ છે, as narration is also given, it is possible to know the nature and details of the transaction. કે જ્યારે જર્નલમાં આપણે એન્ટ્રી લખીએ છીએ તો એન્ટ્રી બાદ આપણે જે નેરેશન લખીએ છીએ તો એ નેરેશનથી આપણે ટ્રાન્ઝેક્શનનો નેચર શું છે અને ડિટેલ્સ શું છે એ આપણે ઇઝીલી જાણી શકીએ છીએ. Fourth, in this book of original entry, all the transactions are recorded with narration. Hence, information regarding any transaction can be easily obtained. The fourth જે છે શું છે? In this book of original entry, all the transactions are recorded with narration. કે જે book of original entry છે એમાં બધા જ ટ્રાન્ઝેક્શન છે એ નેરેશનની સાથે જ રેકોર્ડ કરવામાં આવે છે અને એના માટે થઈને શું થાય છે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ એની ટ્રાન્ઝેક્શન કેન બી ઇઝીલી ઓબ્ટેન કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એની આપણે ઇન્ફોર્મેશન છે એ ગમે ત્યારે મેળવી શકીએ છીએ. ફિફ્થ, as both the effects of every transaction are shown in journal, there is no possibility of arithmetic error in journal. તો ફિફ્થ જે પોઈન્ટ છે શું કહેવા માંગે છે? As both the effects of every transaction are shown in journal, કે જર્નલમાં જે બંને ઇફેક્ટ છે દરેક ટ્રાન્ઝેક્શનની જેટલી પણ ઇફેક્ટ થાય છે both the effects છે ડેબિટ અને ક્રેડિટની એ જર્નલમાં મેન્શન કરવામાં આવે છે એટલે એરિથમેટિક એરર રહેવાની કોઈ જ પોસિબિલિટી રહેતી નથી. Sixth and last one, as the transaction are first recorded in journal, the ledger can be written at leisure without haste, and so errors of posting are also reduced to the minimum. એટલે જે લાસ્ટ પોઈન્ટ છે શું કહેવા માંગે છે
કે જ્યારે સૌથી પહેલા જર્નલ એટલે કે જ્યારે ટ્રાન્ઝેક્શનની આપણે જર્નલ લખી લઈએ છીએ, એન્ટ્રી કરી લઈએ છીએ, ત્યારબાદ જે લેજર બનાવવામાં આવે છે તો એ લેજર ધેટ મીન્સ શાંતિથી આપણે લેજર બનાવી શકીએ છીએ કોઈ પણ હેઝ મીન્સ ઉતાવળ વગર. એન્ડ સો એરર્સ ઓફ પોસ્ટિંગ આર ઓલ્સો રિડ્યુસ ટુ ધ મિનિમમ. અને કોઈ જ ઉતાવળ ન થવાને કારણે જે પોસ્ટિંગની એરર થતી હોય છે એમાં પણ ઘણું બધું રિડક્શન જોવા મળે છે. તો સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે જોયું ઇમ્પોર્ટન્સ ઓફ જર્નલ. તો સ્ટુડન્ટ્સ, જર્નલ માટેનો ઓલમોસ્ટ થિયરિકલ પોર્શન જે છે એ ફિનિશ કર્યો. હવે આપણે ઇલ્યુસ્ટ્રેશન 1 જોઈએ. જર્નલાઇઝ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ ઓફ શ્રી કપિલ દેવ. શ્રી કપિલ દેવના આપણને ટ્રાન્ઝેક્શન, બિઝનેસ ટ્રાન્ઝેક્શન આપેલા છે. તો આ જે છે એ તમને અમાઉન્ટ આપેલી છે, ધેટ મીન્સ લાઇન બાય લાઇન ટ્રાન્ઝેક્શન આપેલા છે, ડે ટુ ડે. તો આના પછીની જે સ્લાઇડ છે એમાં આપણે એના આન્સર જોઈશું. તો ક્વેશ્ચન શું છે? જૂન મહિનાનો ટ્રાન્ઝેક્શન આપેલા છે. તો 1 જૂને શું થયું? પરચેસ્ડ ગુડ્સ ફોર કેશ ફ્રોમ પટેલ બ્રધર્સ ₹1,20,000. એટલે કે જે પટેલ બ્રધર્સ છે એમની પાસેથી આપણે પરચેસ ગુડ્સ ફોર કેશ 1,20,000 નો 1,20,000 નો કેશથી પરચેસ ગુડ્સ, જે ગુડ્સ જે છે એ પરચેસ કર્યા છે. ફરીથી, પરચેસ ગુડ્સ ફોર કેશ ફ્રોમ પટેલ બ્રધર્સ ₹1,20,000 કે જે પટેલ બ્રધર્સ છે એમની પાસેથી 1,20,000 ના ગુડ્સ જે છે આપણે કેશથી પરચેસ કર્યા છે. તો આ જે ટ્રાન્ઝેક્શન છે 1 જૂને થયો છે. હવે ડાયરેક્ટલી 6 જૂનનો આપણને ટ્રાન્ઝેક્શન આપેલો છે. પરચેસ્ડ ગુડ્સ ઓન ક્રેડિટ ફ્રોમ અમીન સ્ટોર્સ ₹44,000. અમીન સ્ટોર્સ છે એમની પાસેથી ₹44,000 નો ગુડ્સ જે છે એ આપણે ક્રેડિટથી પરચેસ કરેલો છે. બે વસ્તુ ધ્યાન રાખજો સ્ટુડન્ટ. પહેલું જે છે એ શેનાથી? કેશથી પરચેસ કર્યો છે અને સેકન્ડ છે ક્રેડિટથી. તો આ બંનેમાં શું જે ફેરફાર છે એ આપણે આન્સરમાં જોઈશું. 7th છે સોલ્ડ ગુડ્સ ટુ પંકજ કપૂર ₹20,000. પંકજ કપૂરને આપણે 20,000 નો જે ગુડ્સ છે એ સેલ કર્યો. 10th જૂને શું થયું? પેડ ટુ વિરેન્દ્ર ઓન અકાઉન્ટ ₹12,000 કે વિરેન્દ્રને આપણે ₹12,000 જે છે એ પે કર્યા. 11th જૂન પેડ સેલેરી ટુ ધ અકાઉન્ટન્ટ શ્રી રાજન ₹20,000. તો શ્રી કપિલ દેવ જે છે એમને શ્રી રાજન નામનો એક અકાઉન્ટન્ટ છે. એ અકાઉન્ટન્ટને ₹20,000 ની સેલેરી છે એ પે કરે છે. 15th જૂને શું થયું? રિસીવ્ડ રેન્ટ ₹3,000. ₹3,000 નું રેન્ટ જે છે એ રિસીવ કર્યું. તો આ જે છે ક્વેશ્ચન છે, એટલે કે ટ્રાન્ઝેક્શન્સ બધા આપેલા છે. હવે એની આપણે જર્નલ લખવાની છે. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આપણે જે લાસ્ટ સ્લાઇડમાં ટ્રાન્ઝેક્શન્સ જોયા કે જે ક્વેશ્ચન જોયો ઇલ્યુસ્ટ્રેશન 1 નો, એના આપણે અહીંયા આન્સર જોવાના છે. તો હું સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે જે સ્ટુડન્ટ્સે આ પહેલાના વિડીયો નથી જોયા તો એક વખત રિફર કરી લેશો. તમારા જે કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય કે ટાઈપ્સ ઓફ અકાઉન્ટ શું છે, ડેબિટ ક્રેડિટનો રૂલ શું છે, એ બધાનું એપ્લિકેશન જર્નલ લખતી વખતે થાય છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ, આઈ રિક્વેસ્ટ યુ ટુ પ્લીઝ રિફર that previous video, okay, that we have uploaded in our YouTube channel. કે આપણે જે આપણી YouTube ચેનલમાં જે વિડીયો અપલોડ કરેલા છે એક વખત જોઈ લો. ઓકે, તો તમારા કન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને ખ્યાલ છે કે 12th અને 11th-12thમાં તમારે જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે તો એમને આમ નોંધ આવતી, ઇંગ્લિશ મીડિયમમાં જર્નલ. ઓકે, તો એનું જે નમૂનો જે છે એ શું હોય? તારીખ, વિગત, ખાપા. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને ખ્યાલ હશે, ખાપા ડેબિટ એટલે ઉધાર, ક્રેડિટ એટલે જમા. ઓકે, તો ઇંગ્લિશમાં આપણે હવે થોડાક ઇંગ્લિશ મીડિયમમાં આવી ગયા છીએ તો આપણે ઇંગ્લિશમાં એકાઉન્ટ ભણવાનું. ડેટ એટલે તારીખ, પર્ટિક્યુલર ધેટ મીન્સ વિગત, LF એનું ફૂલ ફોર્મ શું થાય? લેજર ફોલિયો. ઓકે,
ડેબિટ અને ક્રેડિટ. તો સૌથી પહેલું 1 જૂન 2016 તો જે ટ્રાન્ઝેક્શન્સ હતા એમાં શું છે કે બોટ ગુડ્સ ફોર કેશ ફ્રોમ પટેલ બ્રધર્સ, કે આપણે પટેલ બ્રધર્સ જે છે એમની પાસેથી ગુડ્સ જે છે એ કેશથી પરચેસ કર્યો હતો. તો સૌથી પહેલા સ્ટુડન્ટ્સ છે ને, જો જર્નલ એકદમ લખવી હોય તો પ્રેક્ટિકલી માઇન્ડ રાખવું પડે. પટેલ બ્રધર્સ છે તો આ છે, એમની પાસેથી આપણે શું કર્યું, પરચેસ કર્યું છે, ગુડ્સ પરચેસ કર્યા, તો કે હા. ગુડ્સ પરચેસ કર્યા તો કેવી રીતે કર્યા છે, કેશથી, રોકડા. ઓકે, તો સૌથી પહેલા રોકડા તમે આપશો પટેલ બ્રધર્સને તો ક્યારે આપશો, ગુડ્સ આવે તો ને. તો ગુડ્સ એકાઉન્ટ ડેબિટ આવે તો ઉધાર. ઓકે, ડેબિટ વોટ કમ્સ ઇન. તો ગુડ્સ અકાઉન્ટ ડેબિટ, આપણે શું ડેબિટ કરશું, ગુડ્સ અકાઉન્ટ છે એ ડેબિટ કરશું. કેટલા રૂપીસથી, 1,20,000 રૂપીસથી ગુડ્સ જે છે એ ડેબિટ થાય. હવે ડેબિટની તો ખબર પડી ગઈ, હાલો કે ભાઈ જે આપણો શ્રી કપિલ દેવનો જે બિઝનેસ છે એને પરચેસ કર્યા છે 1,20,000 ના ગુડ્સ. પણ એ શેનાથી પરચેસ કર્યા, કેવી રીતે પરચેસ કર્યા, કેશથી, રોકડા. ઓકે, તો રોકડા આપશે તો બિઝનેસમાંથી જશે, આવે તો ઉધાર ને જાય તો જમા. ઓકે, ટુ કેશ અકાઉન્ટ. હવે કેશ અકાઉન્ટ છે શું થયું, ક્રેડિટ થયું. તો ક્રેડિટ પણ કેટલી અમાઉન્ટ કરવાની, 1,20,000. ગુડ્સ એકાઉન્ટ ડેબિટ 1,20,000 ટુ કેશ અકાઉન્ટ 1,20,000. ખબર પડી ગઈ, રેડી. શું છે, બોટ ગુડ્સ ફોર કેશ ફ્રોમ પટેલ બ્રધર્સ. પટેલ બ્રધર્સ થી આપણે 1,20,000 રૂપીસનો ગુડ્સ જે છે એ કેશથી પરચેસ કર્યો. કેશથી પરચેસ કરો તો કેશ અકાઉન્ટ જે છે એ ક્રેડિટ થાય. મેં તમને લાસ્ટ સ્લાઇડમાં કીધું હતું કે જે 6th નંબર, જે 6th ડેટ જે ટ્રાન્ઝેક્શન થયો એમાં થોડું ધ્યાન રાખજો. શું છે, બોટ ગુડ્સ ઓન ક્રેડિટ ફ્રોમ અમીન સ્ટોર્સ. ક્રેડિટ થી ગુડ્સ જે છે પરચેસ કર્યો છે, કોની પાસેથી, અમીન સ્ટોર્સ પાસેથી. તો સૌથી પહેલા ગુડ્સ તો આવે જ છે એટલે ગુડ્સ એકાઉન્ટ ડેબિટ, ગુડ્સ કમ્સ ઇન. ઓકે, તો ગુડ્સ એકાઉન્ટ ડેબિટ 44,000 રૂપીસ ડેબિટ થશે. 1 જૂને શું હતું કે ગુડ્સ તો પરચેસ કર્યો હતો પણ કેવી રીતે, કેશથી. અહીંયા આપણે કેશ નથી, શું છે, ક્રેડિટ છે, પૈસા આપવાના બાકી છે. કોને, અમીન સ્ટોર્સને. ઓકે, તો ગુડ્સ એકાઉન્ટ ડેબિટ ટુ અમીન સ્ટોર્સ એકાઉન્ટ 44,000. ફર્સ્ટ અને 6th જે છે એ ફિનિશ કરીએ. હવે આપણે 7th જોઈએ. 7th શું છે, સૌથી પહેલા એની બિંગ જોઈએ કે સોલ્ડ ગુડ્સ ટુ પંકજ કપૂર ઓન ક્રેડિટ. આપણે પંકજ કપૂરને પહેલા તો ગુડ્સ જે છે એ વેચ્યો, પણ કેવી રીતે, ક્રેડિટથી, પૈસા લેવાના બાકી છે એટલે કેશ તો આવશે નહીં. કોની આગળથી લેવાના છે, પંકજ કપૂરને. તો પંકજ કપૂર પાસેથી લેવાના છે, હજી બાકી છે. ઓકે, તો પંકજ કપૂર એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ એકાઉન્ટ, ગુડ્સ તો જતો રહ્યો છે. ઓકે, તો ગુડ્સ એકાઉન્ટ, તો અમાઉન્ટ જે છે કેટલી લખવાની છે, 20,000 બંનેમાં. ડેબિટ પણ 20,000 થશે અને ક્રેડિટ પણ 20,000 થશે. 10th નંબર છે પેડ ટુ વિરેન્દ્ર. વિરેન્દ્રને આપણે પે કર્યા છે, કેટલા રૂપિયા, 12,000. તો સૌથી પહેલા વિરેન્દ્ર છે. ઓકે, તો વિરેન્દ્રને કોને આપણે પે કર્યા, વિરેન્દ્ર એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. વિરેન્દ્રને આપણે પે કર્યા છે. ઓકે, એટલે વિરેન્દ્ર રિસીવ કરશે અને આપણે જે કેશ જે છે એ બિઝનેસમાંથી જશે. તો વિરેન્દ્ર એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ 12,000 ડેબિટ અને 12,000 ક્રેડિટ. 11th નંબરનું ટ્રાન્ઝેક્શન જે છે પેડ સેલેરી ટુ અકાઉન્ટન્ટ શ્રી રાજન. જે શ્રી કપિલ દેવે અકાઉન્ટન્ટ રાખેલો છે શ્રી રાજન, એને આપણે સેલેરી પે કરીએ છીએ. તો સેલેરી પે થાય તો એ એક્સપેન્સ છે. ઓકે, તો સેલેરી અકાઉન્ટ ડેબિટ 20,000. સેલેરી આપણે પે કરી તો કેવી રીતે પે કરીએ છીએ, કેશથી, તો કેશ એકાઉન્ટ ક્રેડિટ 20,000 રૂપીસ. લાસ્ટ ટ્રાન્ઝેક્શન 15th જૂનનો
રિસીવ્ડ રેન્ટ ઇન કેશ, કેશથી આપણે રેન્ટ જે છે રિસીવ કર્યું, કેટલા રૂપીસ? 3000 રૂપીસ. તો કેશ રિસીવ થાય છે એટલે કેશ પહેલા સૌથી પહેલા બિઝનેસમાં આવશે, કેશ કમ્સ ઇન એટલે ડેબિટ. ઓકે, હવે રેન્ટ જે છે ઇન્કમ થઈ, તો કેશ એકાઉન્ટ ડેબિટ ટુ રેન્ટ એકાઉન્ટ 3000 રૂપીસ. તો સૌથી પહેલા આપણે આ જે જે નમૂનો છે એ દોરી લેવાનો, ડેટ, પર્ટિક્યુલર, LF, ડેબિટ અને ક્રેડિટ. પછી લાસ્ટમાં જે ડેબિટ અને ક્રેડિટનો ટોટલ કરી લેવાનો, 2,19,000. ઓકે, તો હવે આપણે અત્યારે શું જોયું કે જે લાસ્ટ જે સ્લાઇડમાં જર્નલના ટ્રાન્ઝેક્શન જોયા હતા એ આપણે એનો આન્સર લખ્યો છે. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે જર્નલનું જે થિયરિકલ પોર્શન છે એ જોયું અને ઇલ્યુસ્ટ્રેશન નંબર 1 ફિનિશ કર્યું. જો કોઈ ડાઉટ હોય તો મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.